الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم مصطفى محمد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم واتلو عليهم النبأ الذي آتيناه آياتنا فانسلخ منها فأتبعه الشيطان فكان من الغاوين ولو شئنا لرفعناه بها ولكن أخلد إلى الأرض واتبع هواه فمثله كمثل الكلب إن تحمل عليه يلهث أو تتركه يلهث صدق الله العلي العظيم صلوا على محمد અલ્હમ્દુલિલ્લાહ આપણે અલ્લાહ સુબ્હાનહુ તઆલા નસીબ કર્યું છે જે આ લૈલતુલ કદરની રાત મનાવવાનું. અલ્લાહ સુબ્હાનહુ તઆલા ફરીથી આપણે વળી નસીબ કરે આવતા વર્ષે ઇન્શાઅલ્લાહ. તો હંમેશા આપણને અલ્લાહ પાસે દુઆ માગવાનું કે અલ્લાહ જે સીધો રસ્તો છે તેનાથી અલ્લાહ આપણને હચાવી ના દે. કારણ કે ઘણી વખત એવું બને છે કે તમે આખી જિંદગી સારું કર્યું હશે અને છેલ્લી છે મેં શૈતાન આવીને બધું બગાડ નાખશે. એટલે જન્નતી હશો આપણે જન્નમી થઈ જશો. તો તમને બે દાખલા આપીશ. પહેલો ઈસ્તવાર છે જ્યારે આપણે કરબલા તરફ નજર કરે જનાબે હૂર અલૈહિસ્સલામ. જનાબે હૂર અલૈહિસ્સલામ પોતે ઉમર સાદ અને દુશ્મનો લોકો સાથે હતો. પોતે જે લોકો પર આપણે લાનત કરે છે હૂરે પણ તે લોકો સાથે હતો. પણ છેલ્લી છે મેં હૂર અલૈહિસ્સલામ થઈ ગયો. આ વચાને આપણે હૂર અલૈહિસ્સલામને આપણે ઝિયારત કરે છે કરબલામાં. કરબલા બાજુમાં તેનું હરમ છે અને તેની ઝિયારત કરવામાં આવે છે. હતો પોતે જન્મી અને છેલ્લી છે મેં જન્નતી થઈ ગયો. અને બીજો દાખલો છે જેમના હું આયત પડ્યો કુરાનની. નબી મૂસા અલૈહિસ્સલામ જમાનામાં બલમ બિન બાઓરા તે એક બહુ મોટો આલિમ હતો. તેના પાસે ઇસ્મે આઝમ આવી ગયું હતું. પોતે દુઆ કરે ને એની દુઆ કબૂલ થતી હતી. અને ફિરૌને એને પનાહમાં લઈ લીધો. ફિરૌને શૈતાને કે ફિરૌને કીધું કે નબી મૂસા અલૈહિસ્સલામ વિરુદ્ધ દુઆ કર. તો અહીંયા પોતે કેટલા વર્ષ સુધી પોતે જન્નતી હતો. અને અલ્લાહ કુરાનમાં કહે છે કે લ રફા ના આવો એટલે એને હજી બુલંદ કરે તેને. પણ શૈતાન એનો ઓલું કરીને પનાહમાં લઈ લીધો એટલે જન્મી થઈ ગયો. એટલે કેટલો વર્ષ સુધી જન્નતી હતો અને આ દુનિયા સારું જન્મી થઈ ગયો. તો અલ્લાહ એનો દાખલો અહીંયા આપે છે. કૂતરાનો દાખલો આપે છે. ફમસલો કમસલિલ કલ્બ. એક કૂતરો છે વઇન તાહમેલ અલૈહિ યલહસ. કૂતરાને આપણે કૂતરા ઉપર આપણે ભાર રાખીએ તો એ કૂતરો તો હાંફતો જ હોય. હાંફે આમના જીભ કાઢતો હોય ને. અને ઇન તાહમેલ અલૈહિ યલહસ ઔ તત્રુકહુ યલહસ. મેં એને આપણે મૂકી દેશું ને તો એ પોતે હાંફતો હશે. એ કૂતરો છે ને એનો પોતે થાકી ગયો હોય ને આમ હાંફતો હોય ને જીભ કાઢતો હોય ને તમે એને પર માલ રાખશો તો એમ જ કરશે. માલ નહીં રાખો તો એમ જ કરશે. તો આના જે આ બલમ બિન બાવરા છે
અલા એક કૂતરાનો દાખલો આ કુરાનમાં એનો દાખલો બયાન કરે છે, કારણ કે આ દુનિયા થકી અને શૈતાન થકી પોતે ગુમરાહ થઈ ગયો. સલ્લુ અલા મુહમ્મદ. તો કુરાનમાં આયાતોમાં છે કે શૈતાન છે અદુવન, એટલે આપણો દુશ્મન છે શૈતાન. શૈતાનનું અસલું નામ હતું અઝાઝીલ, તેનું નામ પછી પોતે શૈતાન થયો છે. તો પોતે આટલી ઇબાદતને બધું કરતો હતો પોતે જન્નતમાં કે તેનું એટલું પોતે એનું દરરોજ ઊંચો થઈ ગયો હતો મલાઈકામાંથી બધામાંથી, કારણ કે એટલી ઇબાદત કર્યો પોતે સૌથી ઉપર આવી ગયો હતો પોતે એનો દરજ્જો. અહીંયા હવે અલ્લાહ એની ઇમ્તિહાન લે છે. ઇમ્તિહાન કે અલ્લાહ કહે છે કે બધાને કીધું કે તમે સિજદો કરો આદમનો. તો આદમને નથી કે સિજદો, કારણ કે આપણે સિજદો કરવાની રજા નથી અલ્લાહ સિવાય. આપણે જે સિજદો કરીએ છીએ અલ્લાહમાં છે, તેના સિવાય આપણે કોઈ પર સિજદો નથી કરી શકતા. પણ આ એક અલ્લાહનો હુકમ હતો એટલે ઇમ્તિહાનમાં છે, તો એમ નથી કે ના ઇબાદત. તો અહીંયા શૈતાન એનું દેખાડે છે એનું કે ના, હું તો આગથી બનાવેલો છે, આ આદમ છે એ તો માટીથી બનાવેલો છે, તો હું કેમ સિજદો કરું. એટલે અહીંયા પોતે જે બધી એની કેટલે વર્ષો ઇબાદત હતી એટલે બધી બરબાદ કરી નાખી. ત્યાર પછી શૈતાન કહે છે ખુદાને કે જી તમને ખપતું હશે હું કરીશ, જી તમને ખપતું હશે કરીશ, પણ આનાથી તમે આ હુકમથી મને ઓલું કરો તમે, એમ કે જે તમે આ હુકમ છે કે આ સિજદાનો એ તમે હુકમ કાઢી નાખો, પણ તેના સિવાય જે તમને ખપતું હશે કરવાનું હું બધું કરીશ. ત્યારે ખુદા કહે છે કે જેવી રીતના તને ગમે છે એવી રીતના નથી કરવાનું, જેવી રીતના હું કહું છું ને એ કરવાનું છે એમ. તો આપણે એ જ પ્રમાણે છે જે શૈતાન કીધું ખુદાને કે આનાથી મને બચાવો ને બીજું બધું કરીશ, તો આપણે પણ એ જ પ્રમાણે છે કે આપણું એક ધર્મ ના કાઢતા હોય રેસ્ટોરાંમાં કાઢતા હોય કે એ મેન્યુ હોય એમાં આપણે સ્વાધીન કરીએ કે ના મને આ ખપે છે ને આ નથી ખપતું. તો ધર્મ આપણે એવી રીતના થઈ ગયું છે એ પ્રમાણે મેન્યુની જેમ કાઢતા, જેમ કે ના આ મને ગમે છે તો હું કરું છું, આ મને નથી ગમતું તો ના એવું નથી કરતો એમ. આ ધર્મ અલ્લાહે હુકમ દીધો છે, આપણે નબી આપણે શીખાયેલું છે ને આહલુલ બેત હુકમ એ આપણને કરવાનું છે. એમ નથી કે ના જી મને ગમે છે હું કરું ને જે ના નથી ગમતું એ મૂકી દો. ઘણી વખત અમુક લોકોને જ્યારે આપણે કહીશું કે દાખલા તરીકે અમુક ઓરત હોય કે મરદ હોય, દાખલા ઓરતોને આપણે કહીશું કે ના ચાદર પહેરવું તો વાજિબ છે, તો એ કહેશે ના અમારું દિલ તો સારું છે ને. તો શું ખુદાએ એમ કીધું છે કે દિલ સારું હોય તો ચાદર ના વાજિબ નથી? આજે બધા શૈતાનના વસવસા એ જ પ્રમાણે મરદોમાં અમુક લોકો તમને કહેજો કે દાજી રાખવું તો વાજિબ છે, એ કોણ કહેશે ને અમારું દિલ તો સારું છે એટલે દાજી રાખે છે ને કોઈનું પેટમાં છરા હોય છે. એટલો શૈતાન વસવસો કરે છે કે માણસો હરામને પણ જસ્ટિફાય કરે છે, કે એક તો હરામ કરે પછી જસ્ટિફાય કરે. ના, ખુદાએ એમ નથી કીધું કે ના કે આપણું દિલ સારું હોય તો ના આપણે વાજિબાતને મૂકી દઈએ. સલ્લુ અલા મુહમ્મદ. અને આ દુનિયા છે હલાલો ફી હિસાબ વ હરામો હદીસમાં છે કે જે હલાલ છે એમાં હિસાબ દેવાનો છે એમ. જે આપણે બધું હલાલ કમાની બધું કહી રહ્યા એમાં હિસાબ દેવાનો છે ને હરામો ફી એકાબ, અને જે બધું આપણે હરામ કરશું એમાં આપણને અલ્લાહ પિનિશો આપશે. તો આપણને હંમેશા દુઆ કરવાની છે કે એવું ના થાય કે જો આપણે ઈમાન લઈ આવ્યા હોય
અને આપણે વાજીબાત બધું કરતા હોય ને છેલ્લી ચેમ એવું નથી, બધું શૈતાન બગાડી નાખે ને આપણે જન્મી થઈ જાય. અને અલ્લાહે આપણને મોકલાવ્યા છે આ દુનિયામાં તેની ઇબાદત કરવામાં છે. એમ આપણે અહીંયા આવ્યા છે અલ્લાહની ઇબાદત કરવામાં છે. ને આ જે દુનિયાનું છે એમ નથી કે આપણે મૂકી દેવાનું છે. દાખલા તરીકે એક માણસ મસાઇલમાં છે, આપણા મરજાન છે સિસ્તાની મસાઇલમાં, કે જે એક માણસ સવારના જશે ને દુકાન ખોલશે એ મુસ્તાહબ છે. દુકાનના બાયના ખોલવા મુસ્તાહબ છે. એટલે કામ ધંધોય પણ મુસ્તાહબ છે. એટલે તેમાંય પણ મુસ્તાહબ એટલે સવાબ છે. એમ એક બીજી હદીસ છે ઇમામ અલી અલૈહિ સલામની કે તામલ લી દુનિયા કમીસ લે તઈશ અબદા વ તામલ લીલ આખિરા કમીસ લે તમૂત ગદ્દન. એટલે દુનિયામાં છે તમે કામ કરો તેથી કરીને એવું તમે કામ કરો કે તમે આખી જિંદગી હંમેશામાં છે રહેવાના છે દુનિયામાં. અને આખિરાતમાં છે તમે આખિરાતનું કરો કે તમે એમ મગજમાં કે ના કાલે જ હું આ દુનિયાથી ચાલ્યો જઈશ. એટલે આખિરાતમાં છે આપણે કરવાનું છે, આપણે એમ ઓલું વિચાર કરવાનું છે કે ના હું કાલે જ ગુજરી જઈશ. અને દુનિયામાં છે આપણે એ કરવાનું છે કે ના આપણે ના હંમેશામાં છે રહેવાના હોય. એટલે બાલાન્સમાં બે કરવાના છે. સલ્લુ અલા મુહમ્મદ. આ દુનિયાની વાત આવી તો એક માણસ એના પછાડી કંઈ જનાવર દોડે છે તો પોતે ભાગીને કૂવાની અંદર ઉતરી જાય છે. દોરી હતી, દોરી પકડીને ઉતરી જાય છે. અને વચમાં આવ્યો તો નીચે જોઈએ તો બધા જીવડા હતા. હવે ઉપર જોઈ છે તો બે ઉંદર હતા, કાળા ને ધોળા. એ બે ઉંદર દોરીને ખાય છે. અને નીચે પણ જોઈ છે તો જીવડા બધે વાત જોઈ છે ને કે ક્યારે પડે ને ખાઈ જાય. એમ ને પોતે વચમાં જોઈ છે તો મધ દેખાય છે ને. હવે પોતે શું કરે છે, એ ઉપર ભૂલી જાય છે પોતે ઉંદર કે દોરી ખાય છે આસ્તે આસ્તે. નીચેનું ભૂલી જાય છે કે પોતે પડી જશે કે જીવા ખાઈ જશે, પણ ઓલું મધ હતું ને એ ખાવા માંડી જાય છે. તો આ મિસાલ શું કહેવા માગે છે કે જ્યાં ઉંદર હતા, ઉંદર છે એ દોરીને ખાય છે. દોરાને કારણે એ છે રાત અને દિવસ. રાત અને દિવસ છે એ આપણા દિવસને આસ્તે આસ્તે ઓછા કરતા આવે છે. દાખલા તરીકે માણસ 50 વર્ષ જીવવાનું હોય તો રાત અને દિવસ જેમ જેમ પસાર થાય છે એમ દિવસ ઓછા થઈ જશે. એટલે દિવસ કપાતા જશે. અને જ્યાં જીવડા છે એ કબરના અંદર, કારણ કે આપણે જ્યારે કબરમાં ઘરશું ત્યારે ઓલા બધા આવશે જીવડા ખાવાને, આપણું ઘોષ ને બધું. અને જ્યાં મધ હતું વચમાં એ આ દુનિયા છે. એમ તો એક માણસ જો અકલવાળો માણસ હોય તો પોતે કોશિશ કરે એને બચાવવાનું કે કેવી રીતના પોતે બચે, કે આ જીવડાથી બચે. પણ આપણે ઇન્સાન શું કરે છે કે દુનિયા તરફ દોડે છે. આપણે સલ્લુ અલા મુહમ્મદ. અને આખિરમાં આપણે જે લૈલતુલ કદરની રાત છે, આજે છેલ્લી રાત છે. 3 રાત છે, 19, 21 અને 23. આપણે નથી ખબર કે 3 કઈ રાત છે. પણ આપણા નબીના જમાનામાં એક માણસ બહુ દૂર રહેતો હતો, બહુ પોતે દૂર રહેતો હતો. તો પોતે નબી પાસે આવે છે કે હું કઈ દિવસે હું ગામમાં આવું. તો નબી એને કહે છે કે 23ની રાતના અહીંયા ગામમાં આવજે. તો આ ઇસ્તવાર તરફ આપણે નજર કરીએ તો અમુક ઓલામાં કહે છે કે શાયદ 23ની રાત ઉપર વધારે ભાર આપે છે આ ઇસ્તવાર થકી. એમ કારણ કે નબી કેમ કીધા કે ના 23ના ગામમાં આવજે, કારણ કે માણસ ગામડે રહેતો હતો. અને જે આ ઇના અંઝલના સૂરો છે તો બહુ મશહૂર સૂરો છે. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર. એટલે લૈલતુલ કદરની રાતના કુરાન નાઝિલ થયું છે. કારણ કે કુરાન 2 વખત નાઝિલ થયું છે.
એક વખત નાઝીલ થયું છે કે એક ફેરાનું આપણા નબીને, અને બીજું નાઝીલ છે એ એતાપ પર એતાપ, કે અમુક આયત નાઝીલ થઈ મક્કામાં, અમુક આયત નાઝીલ થઈ મદીનામાં, પછી આપણા નબી લખતા હતા. પણ જ્યાં લૈલતુલ કદરમાં જ્યાં સૂરો છે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતુલ કદ્ર, એ એક ફેરાનું નાઝીલ થયું છે આપણા નબીને જ, પણ નબીને એકલાને જ. ઇન્ના અંઝલનાહુ ફી લૈલતુલ કદ્ર વમા અદરાકા મા લૈલતુલ કદ્ર, એટલે લૈલતુલ કદ્ર શું છે? લૈલતુલ કદ્ર ખૈરુ મિન અલ્ફી શહર. લૈલતુલ કદ્ર ખૈર એટલે 1000 મહિના કરતાં શું મેયર છે, 1000 મહિના કરતાં મેયર છે. ઇન્ના અંઝલનાહુ ફી લૈલતુલ કદ્ર વમા અદરાકા મા લૈલતુલ કદ્ર લૈલતુલ કદ્ર ખૈરુ મિન અલ્ફી શહર તનઝ્ઝલુલ મલાઇકતુ, એટલે મલાઇકા નાઝીલ થાય છે. વર્રૂહુ ફીહા બિઇઝનિ રબ્બિહિમ મિન કુલ્લિ અમ્ર, એટલે અલ્લાહના ઇજાઝતથી, એટલે કે શું એસ્પ્રી નાઝીલ થાય છે. ઇન્ના અંઝલનાહુ ફી લૈલતુલ કદ્ર વમા અદરાકા મા લૈલતુલ કદ્ર લૈલતુલ કદ્ર ખૈરુ મિન અલ્ફી શહર તનઝ્ઝલુલ મલાઇકતુ વર્રૂહુ ફીહા બિઇઝનિ રબ્બિહિમ મિન કુલ્લિ અમ્રિન સલામ, સલામ થાય હિયા હત્તા મતલાઇલ ફજર. અને આ લૈલતુલ કદ્રની રાત ક્યાં સુધી છે? સુબહ સુધી, એટલે હિયા લૈલતુલ ફજર, સુબહના ટાઈમ સુધી આ રાત છે, એટલે લૈલતુલ કદ્રની રાત. આ રાત 1000 મહિના કરતાં બહેતર છે. એટલે આ રાતના દાખલા તરીકે તમે સદકો આપશો તો 1000 મહિનાથી પણ વધારે સવાબ મળશે. જેટલી પણ ઇબાદતો આપણે કરશું આ રાતના, એ 1000 મહિના કરતાં બહેતર હશે. વઆખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. સલ્લી અલા મુહમ્મદ વ આલિહી